ઘણા લાંબા સમય સુધી એટલે 30-40 કે એનાથી 50 વર્ષ જૂના અહીંયા દબાણો જોવા મળે છે. છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનું આશ્રય સ્થાન તરીકે પણ ઘણી જગ્યા હમણાંની બની ગયેલી હતી. હિસ્ટ્રી સીડર્સને પકડવા માટે ટીમો જતી. ટીમો ઉપર જ્યારે અવારનવાર હુમલા કરવામાં આવતા. પીજીવીસીએલની ટીમ જ્યારે વીજ ચોરીનું ચેકિંગ કરવા માટે જતી એની ઉપર હુમલાઓ કરવામાં આવતા. રેવન્યુ કે મ્યુનિસિપલ કોર્પોરેશનના માણસો જ્યારે જતા હોય પોતાનું જે પણ કાયદાકીય કામ કરવા માટે જતા હોય એમાં પણ હર્ડલ્સ જ્યારે પણ આવતી તો એવા અનેક મારામારીના ગુનાઓ અહીંયા નોંધાયેલા હતા. લોકોને અમે અપીલ કરીશું કે સૌથી પહેલાં તો જ્યારે પણ કોઈ ગુનેગાર હોય તો એને આશ્રય સ્થાન ન મળવું જોઈએ. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. જંગલેશ્વર વિસ્તારમાં જે ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે એ કામગીરી હવે તેના અંતિમ તબક્કા સુધી પહોંચી છે. મોટી સંખ્યામાં મકાનો છે એ તોડી પાડવામાં આવ્યા છે અને ખૂબ મોટા પ્રમાણમાં જે સરકારી જમીન છે અત્યારે ખુલ્લી કરવામાં આવી છે. માહિતી પણ મળી છે કે જેટલી પણ જગ્યા અત્યારે ખુલ્લી કરવામાં આવી છે તેના પર તાત્કાલિક ધોરણે જે પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવશે. તેની સાથે નવા રોડ બનાવવાની કામગીરી છે તેની શરૂઆત પણ કરવામાં આવશે. અને આખું જે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે તેનાથી જે ફાયદા થયા છે, કારણ કે ત્યાં ચોમાસા દરમિયાન ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાતું, તો એ પાણી ભરાવાની જે સમસ્યા છે હવે તેનું પણ નિરાકરણ આવી ગયું છે. આ સાથે જ જેટલા પણ લોકોના ઘર તૂટ્યા છે એમાં એવા પણ દ્રશ્યો સામે આવ્યા છે કે તેમના પાડોશીઓ દ્વારા તેમને આશરો આપવામાં આવ્યો હોય, તેમના માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હોય. એટલે ઘણા મોટા પ્રમાણમાં વિડીયોઝ પણ ત્યાંથી સામે આવી રહ્યા છે. અને 23 તારીખ સવારથી શરૂઆત થયેલી આ જે ડિમોલેશનની કામગીરી છે એ હજુ પણ ચાલવાની છે અને હવે તેના અંતિમ તબક્કા સુધી પહોંચી ગઈ છે. પણ સમગ્ર મામલે ડીસીપી હેતલ પટેલનું નિવેદન સામે આવ્યું છે. આપણે જાણીએ છીએ કે જંગલેશ્વર વિસ્તાર એક એવો વિસ્તાર છે કે ગુનાખોરી પ્રવૃત્તિઓ માટે તેને આપણે હબ ગણી શકીએ. હિસ્ટ્રી શીટરની વાત કરીએ, હુમલોની વાત કરીએ, મોતની ઘટનાઓની વાત કરીએ, વીજ ચોરી માટે કોઈ જો ટીમ ત્યાં જાય છે તો તેના પર હુમલો કરવામાં આવે, રેવન્યુની કોઈ ટીમ છે ત્યાં જાય તો તેના પર હુમલો કરવામાં આવે, માઇનર્સ છે તેના માટેના પણ ગુનાખોરીના ઘણા કિસ્સાઓ એ વિસ્તારમાંથી સામે આવ્યા છે. એટલે આમ કહી શકીએ કે આખું જે વિસ્તાર છે ગુનાખોરી પ્રવૃત્તિઓ માટે આશ્રય સ્થાન બની ગયું હતું. હવે આખું જે જમીન ખુલ્લી કરવામાં આવી છે, આજે આખો વિસ્તાર છે તોડી પાડવામાં આવ્યો છે, તેનાથી એક આ સારી બાબત છે કે હવે એમનું આશ્રય સ્થાન છીનવાઈ ગયું છે. કારણ કે મોટાભાગે એવું થતું હતું કે ખૂબ નજીક અને સાંકડી ગલીઓ હતી, ખૂબ નજીકના ત્યાં મકાનો હતા. એટલે કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરવા માટે જ્યારે પોલીસ ત્યાં પહોંચતી તો પોલીસ પહોંચે એ પહેલાં જ તે લોકો ત્યાંથી નીકળી ગયા હોય, કારણ કે આખું ભૂલભુલૈયા જેવો આખો વિસ્તાર છે ઊભો કરી દેવામાં આવ્યો હતો. વ્યાજખોરોનો ત્રાસ પણ ત્યાં એટલી જ હદે હતો. દારૂ જુગારના અડ્ડા પણ ત્યાં મોટી પ્રમાણમાં છે ધમધમતા હતા. રિપીટ, દારૂ જુગારના અડ્ડા પણ મોટી સંખ્યામાં ત્યાં ધમધમતા હતા. એટલે આ બધા જ કિસ્સાઓ છે તેને ધ્યાને રાખીને આખી જે તંત્ર દ્વારા છે માઇક્રો લેવલનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. જેસીબી, હિટાચી મશીન જેવા મોટા પ્રમાણના જે મશીનો છે એ તૈનાત કરવામાં આવ્યા હતા. સાથે જ મોટી સંખ્યામાં ટીમ છે તૈનાત કરવામાં આવી, જેથી કરીને જેટલા પણ બીજા લોકો છે, આ વિસ્તારથી બહાર રહેતા લોકો છે રાજકોટના, એમનું જે રોજિંદા જીવન છે તે કોઈ પણ પ્રકારે ખોરવાય નહીં. અને આ વિસ્તારમાં જ્યારે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે તો કોઈ પણ ઇસમો દ્વારા કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં ન આવે, અફવાઓ ફેલાવવામાં ન આવે, તેને ધ્યાને રાખીને પણ તંત્ર દ્વારા પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. સૌથી પહેલા તો આપણે એ જાણીએ કે એ વિસ્તારને લઈને ડીસીપી હેતલ પટેલ શું કહે છે. આમ તો ઘણા બધા લાંબા સમયથી આનું આયોજન ચાલુ જ હતું. ઘણા લાંબા સમય સુધી એટલે 30-40 કે એનાથી 50 વર્ષ જૂના અહીંયા દબાણો જોવા મળે છે. આજી નદીમાં પાણી ભરાવાથી પૂરની સ્થિતિ જ્યારે પણ આવે ત્યારે પણ રાહતની કામગીરી વધી જતી હતી. અને છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનું આશ્રય સ્થાન તરીકે પણ ઘણી જગ્યા હમણાંની બની ગયેલી હતી. તો સમયાંતરે જ્યારે પણ ગુસ્સી ટોકના માધ્યમથી કે પછી જ્યારે પણ એનડીપીએસના ગુનેગારો અહીંયા હોય કે દારૂ જુગારના અડ્ડાઓના ધારકો અહીંયા હોય કે અડ્ડા ચાલતા હોય, અથવા તો જ્યારે હિસ્ટ્રી સીડર્સને પકડવા માટે ટીમો જતી, ટીમો ઉપર જ્યારે અવારનવાર હુમલા કરવામાં આવતા. પીજીવીસીએલની ટીમ જ્યારે વીજ ચોરીનું ચેકિંગ કરવા માટે જતી એની ઉપર હુમલાઓ કરવામાં આવતા. રેવન્યુ કે મ્યુનિસિપલ કોર્પોરેશનના માણસો જ્યારે જતા હોય પોતાનું જે પણ કાયદાકીય કામ કરવા માટે જતા હોય એમાં પણ હર્ડલ્સ જ્યારે પણ આવતી તો એવા અનેક મારામારીના ગુનાઓ અહીંયા નોંધાયેલા હતા. ગેરકાયદેસર હથિયારો પણ મળી આવેલા છે. હત્યા જેવા ગંભીર ગુનાઓના આરોપીઓ જે છે એ પણ અહીંયા મળી આવ્યા છે. ઇવન વ્યાજખોરી કરવાવાળા જે હોય તો એવા કેટલાય ઘરો છે કે જેમાં 50 ઘર, 80 ઘર, 90 ઘરનો માલિક એક જ હોય અને એની ખોલી તો ના કહેવાય, ઘણા બધા પાકા બાંધકામો પણ છે તો એને ભાડે આપી અને પોતે કમાતા હોય અને સરકારી જમીન ઉપર આ દબાણ કરેલું હતું. તો આનું જે પ્લાનિંગ છે એ ઘણા લાંબા સમય સુધી ચાલતું હતું.
ભક્તિનગર પોલીસ સ્ટેશનનો આ વિસ્તાર છે, આ ઝોન 1ની અંદર. અને માનનીય પોલીસ કમિશનર સર, અમારા એડિશનલ સીપી સર, ક્રાઇમ બ્રાન્ચની ટીમો, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ જે છે, અને એવા તમામ અમારી જે ટીમ હોય એનું પોતપોતાનું પ્લાનિંગ જે છે એને કોઓર્ડિનેટ કરી અને એક્ઝિક્યુટ કરવામાં આવ્યું. સૌથી પહેલાં તો અહીંયા લોક દરબાર કરવામાં આવ્યા, શાંતિ સમિતિની બેઠકો કરવામાં આવી, અહીંયાના પબ્લિકના લીડર્સ જે હોય એને સાંભળવામાં આવ્યા, એમની વ્યથા શું છે, કઈ રીતે આપણે આગળ કરી શકીએ છીએ, અને તંત્રની સાથે મળીને કેવી રીતે આપણે શાંતિપૂર્ણ સંઘર્ષ કર્યા વગર અને નિર્દોષ જે છે એને એ હેરાન ના થાય, અને બાકીનું લો એન્ડ ઓર્ડર એટલે રાજકોટની બાકી જે પ્રજા છે, આમ જનતા જે છે એનું રૂટીન ક્યાંય ખોરવાય નહીં, અને આટલું મેગા ડિમોલેશન એ આપણે શક્ય કરી શકીએ એના માટેનું આ પ્લાનિંગ કરેલું. એના માટે સતત ડ્રોન સર્વેલન્સ કરેલું, કે એરિયલ વ્યૂથી અમારા પ્લાનિંગ હતા, ફિઝિકલી ચેક કરવામાં આવેલું, અમારી ક્વિક રિસ્પોન્સ ટીમ જે છે એને એક્ટિવ કરવામાં આવેલી, અને અમારા જે વોચર્સ જે છે, અમારા ઇન્ફોર્મેશન જે છે એ ડિપાર્ટમેન્ટને અમે સ્ટ્રોંગ કરેલું. આ સાથે જ ત્યાંનું પ્લાનિંગ કરવા માટે આખું જે તંત્ર દ્વારા માઇક્રો લેવલનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે, તો એના માટે કઈ રીતે ટીમો તૈનાત કરવામાં આવી અને કઈ રીતે આખું મેનેજમેન્ટ કરવામાં આવ્યું, તેને લઈને હેતલ પટેલ શું કહે છે તેના પર નજર કરીએ. એ આકલન કર્યા પછી અમારે જે બહારથી ફોર્સની જરૂર પડી, તો સશસ્ત્ર ફોર્સ માટે અમને માનનીય ડીજીપી સર તરફથી 10 જેટલી SRPF કંપનીઓ, SF કંપની જે RAFના બેઝ ઉપર આખી ઊભી કરવામાં આવી છે, એવી 2 કંપની જે સુરત વાવ ગ્રુપમાંથી અને ગાંધીનગર ગ્રુપમાંથી અમને ફાળવવામાં આવી, અને એ સિવાય અમારા જે કમાન્ડોઝની ટીમ છે એ પણ અહીંયા તૈનાત કરવામાં આવી, અને સાથે સાથે ટેકનિકલ સર્વેલન્સ, સોશિયલ મીડિયા મોનિટરિંગ 24/7 અમારું એક્ટિવ છે, કારણ કે અફવાઓ ફેલાવવાવાળા ઈસમો ઉપર આપણે એને ડિટેન કરી શકીએ, એને અગાઉથી એનું અટકાયતી પગલાં આપણે લઈ શકીએ. હિસ્ટ્રી સીટર્સના લોકેશન્સ ક્યાં છે, જે લોકો જેલમાં ગયા હતા એ લોકો છૂટ્યા છે કે નથી છૂટ્યા, નોન બેલેબલ વોરંટ જે અહીંયા બજાવવાના બાકી હોય તો લોકો ક્યાં છે, એ તમામ એક્ટિવ વસ્તુ જે છે એ એનો પૂર્વ અભ્યાસ કરી અને એક્ઝિક્યુટ કરી અને પછી આ પ્લાનિંગ જે છે એ આજે શક્ય બન્યું. ના, આવા હર્ડલ્સને પહોંચી વળવા માટે આપણે એટલું બધું સારી રીતે પ્લાનિંગ ગોઠવેલું હતું, એટલી બધી ફોર્સ એક્ટિવ હતી, એનું પ્રોપર બ્રીફિંગ કરવામાં આવ્યું હતું, એમને જે પણ એન્ટી રાયોટ ડ્રીલ જે છે એ પ્રમાણે એમને જે પણ સાધનોની જરૂરિયાત હોય એ સાધનો સાથે સજ્જ કરી, અને જે રીતે ફ્લેગ માર્ચ થયા અને જે રીતે એ લોકો સતત બધી જ ટીમની સાથે પ્રેઝન્સ રહ્યા છે, અને દરેક અમારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર લેવલે ટીમો બનાવવામાં આવી છે, કે જે ટીમની અંદર મેડિકલ ટીમ પણ છે, એ ટીમની અંદર ફાયરની ટીમ પણ છે, એ ટીમની અંદર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પણ છે, એ ટીમની અંદર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પણ છે, અને દરેક JCB, ઇટાચી જેવા હેવી મશીનરીઝ જે છે એની સાથે આ ટીમો કામ કરી રહી છે. એટલે બહુ જ માઇક્રો લેવલે પ્લાનિંગ કરી અને આપણે એક્ઝિક્યુટ કર્યું છે, એટલે શાંતિપૂર્ણ રીતે અત્યારે હાલમાં કામગીરી ચાલી રહી છે. લોકોને અમે અપીલ કરીશું કે સૌથી પહેલાં તો જ્યારે પણ કોઈ ગુનેગાર હોય તો એને આશ્રય સ્થાન ન મળવું જોઈએ, અને જે સાચું શું છે ખોટું શું છે એ કહેલી સાંભળેલી વાતો ઉપર, અફવાઓ ઉપર ધ્યાન નહીં આપવું જોઈએ. એની ખરાઈ જે છે ઓથેન્ટિક સોર્સ મારફતે એમણે કરવી જોઈએ, નહીંતર પોલીસ તો છે જ, 112 નંબર તમે યુઝ કરો, અને જ્યારે પણ તમને અમારી મદદની જરૂર હોય તો 112ની સુવિધાની અંદર 10 મિનિટની અંદર જ તમને એની સુવિધા મળતી હોય છે. અને ખાસ કરીને કાયદો વ્યવસ્થા જાળવવા બાબતે વર્તમાન કાયદો શું કહે છે, એના નિયમો શું કહે છે, એનું અનુશાસન કેવી રીતે કરીએ કે જેથી આપણી આવનારી પેઢી પણ ડિસિપ્લિનમાં રહે, અને આપણે જ્યારે આજે રાજકોટ કમિશનરેટની અંદર ઊભા છીએ તો એ કમિશનરેટની જેમ પ્લાનિંગ પૂર્વક થાય, કે જેનું ટાઉન પ્લાનિંગ હોય, એનું ટ્રાફિક પ્લાનિંગ હોય, એનું પ્રોપર એ રીતે વિઝન હોય કે આવનારા સમયમાં એક્સિડન્ટ ઘટે, ફેટલ ઘટે, પ્રોપર તમને ફેસિલિટીઝ મળે, એના માટે પ્રોપર બ્રોડ રસ્તાઓ હોય, પાર્કિંગની સરખી સુવિધા હોય, તો પેટ્રોલિંગ પ્રોપર બને, નાઇટ સ્કીમ અમારી પ્રોપર બને, અને આપણે જ્યારે એવું કહેવાય કે રિસ્પોન્સ ટાઈમ અમે ઘટાડી શકીએ. કોઈ પણ ક્રાઇમ બને કે કોઈને મદદની જરૂર હોય તો જ્યાં સુધી અમે મદદ પહોંચાડીએ તો એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ હોવું જરૂરી છે. અને રૂરલ લેવલે વસ્તુ જુદી હોય કે જ્યોગ્રાફિકલ હિસ્ટ્રી જે છે એની જુદી હોય, પરંતુ અર્બન લેવલે જો આપણે એ સુવિધા ઝડપથી ના પહોંચાડી શકીએ તો એ બહુ દુઃખદ ઘટના બનતી હોય છે. એટલે પ્રોપર ટાઉન પ્લાનિંગનું આ લો એન્ડ ઓર્ડર મેન્ટેન માટેનું આ એક અંગભૂત
કામ છે એવું કહી શકું. તૈયારી તો ઘણા લાંબા સમયથી, આમ તો એવું કહી શકાય કે ઘણા વર્ષોની તૈયારીઓ છે, કારણ કે રેકોર્ડ મેન્ટેન કરવું, અમારા ગુપ્ત રેકોર્ડ મેન્ટેન કરવા, આવા હિસ્ટ્રી સીટર અસામાજિક તત્વના ડોઝિયર તૈયાર કરવા, એમના લોકેશનની ઉપર સતત વોચ રાખવી. ઇવન અમારો મેન્ટોર પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, જેમાં માલ મિલકતના જે ગુનેગારો હોય એની ઉપર સતત અમારો એક મેન્ટોર જે છે એ વાલીપણાના સિદ્ધાંત હેઠળ એની ઉપર સતત વોચ રાખતો હોય છે. ઘણી બધી સુધારાત્મક પ્રવૃત્તિ પણ ચાલતી હોય છે કે જેની અંદર કિશોરો જે છે એ સંઘર્ષમાં, કાયદાના સંઘર્ષમાં આવતા હોય છે. ઘણીવાર એવું થતા હોય છે કે ખૂબ નાના બાળકો જે હોય એને હાથો બનાવીને, કારણ કે જુવેનાઇલ છે, બાળક છે, એટલે એને કાયદાની જે આટીગોટીમાંથી એને લાભ મળી જશે એવું માની અને મેચ્યોર ગુનેગારો જે હોય છે, રીઢા ગુનેગારો, એને એક હથિયાર તરીકે યુઝ કરતા હોય છે, એને ડ્રગ્સમાં સંડોવતા હોય છે, એને દારૂની હેરાફેરીમાં નાખી દેતા હોય છે, જે બાળકને ખબર જ નથી, એ આપણું ભવિષ્ય છે. તો એવું ના બને એના માટે આવા જે સંઘર્ષમાં આવેલા બાળકો છે, તો એ કેવી રીતે આવ્યા, એની પાછળ કોનો હાથ હતો, એવી દીકરીઓ જે છે તો એની સાથે શું બન્યું હતું, શા માટે એણે પોતાનું ઘર છોડ્યું, અથવા તો કેવી રીતે એ લોકોનું આગળનું ભવિષ્ય આપણે સુધારી શકીએ. તો જે સુધારણા ગૃહો છે, નારી સંરક્ષણ ગૃહો છે, એની અમારી જેટલી કોર્ટ છે, અમારા સમન્સ ડ્યુટી બજવણીવાળા જે છે, એને પડતી મુશ્કેલીઓ શું છે, પ્રોસિક્યુશનમાં પડતી મુશ્કેલી શું છે, અને એન્ડ યુઝર સુધી આ ન્યાય પહોંચે છે કે નહીં, જસ્ટિસને બ્રોડલી સેન્સમાં મેન્ટેન કરી શકીએ, લો એન્ડ ઓર્ડર તમામને સુખાકારી આપણે આપી શકીએ, એના રીતનું પ્લાનિંગ આપણે અહીંયા કરેલું હતું. એમાં જઈ શકતા નહોતા એવું નહીં, સમયાંતરે ઘણી વખતે અંદર ગયા પણ છે અને આવા અડ્ડાઓ તોડ્યા છે, આવી મિલકતો પણ તોડી પડાઈ છે. ગુસ્સી ટોક હેઠળ જેટલા મારા ગુનેગારો નોંધાયા એની પણ મિલકતો તોડી પડાય, પણ એના માટે ખૂબ મોટો ફોર્સ લઈને જવું પડતું, ખૂબ પ્લાનિંગ પ્રમાણે જવું પડતું. એકલ દોકલ પોલીસ એવું માને કે ચલો હું પીસીઆર લઈને જતા રહું, કે મારો સમન્સ ડ્યુટી વોરંટ બજવણી કરવાવાળા હેડ કોન્સ્ટેબલ એવું માને કે ચલો આપણે જઈ આવીએ અને પછી તરત શાંતિથી આપણું કામ પતી જશે. તો એના મગજમાં એવું હોય કે નહીં, હું એકલા જઈશ તો કંઈક લો એન્ડ ઓર્ડર ડિસ્ટર્બ થશે, તો મારી ઉપર હુમલો થશે, તો અથવા તો મને ફોર્સની જરૂર પડશે, તો હું કેવી રીતે એને લઈ જાઉં. એટલે એ જે માહોલ હતો એના માટે ઘણું કારણ છે. તમે જોશો અંદર કે બહુ જ નાની નાની સાંકડી ગલીઓ હતી. એવડી સાંકડી ગલીઓમાં ટ્રાન્સપોર્ટેશન પહોંચાડવું, રિસોર્સિસ પહોંચાડવા, સંસાધનો પહોંચાડવા, એને બેકઅપ પ્લાન માટે બીજા માણસોને પહોંચાડવા, એ બહુ શક્ય ના બને. પ્લસ તમે એવા ઘરો જોશો કે એ ઘરમાંથી એન્ટર થશો તો એ બીજી ત્રીજી ગલી સુધી લાંબુ હોય, અમુક તો 7 ગલી સુધી લાંબા હોય એવા મકાનો હતા. એટલે ભૂલામણી ટાઈપના અંદરથી મકાન હોય. તો કોઈ આરોપીને તમે પકડવા ગયા, તમે મેઇન ગેટથી ગયા, તમને એવું લાગે કે હવે તો મને મળશે જ ને, ક્યાં જશે, પણ હવે એ ઘરની અંદર કેટલી ગલીઓ છે, એના દરવાજા ક્યાં ક્યાં ખુલે છે, એના માળ કેટલા છે, કઈ બાજુથી એ નીકળી શકે છે, પાછળ આખી મોટી નદી છે. એટલે એને પકડવું પણ એ મિશન જે છે ઘણીવાર ફેલ જાય તો એ જે તે ટીમને નું મોરલ જે છે એ થોડું ડિસ્ટર્બ થાય. તો અત્યારે જે રીતે આપણે જોઈએ છે કે ભૂતકાળની અંદર આ વસ્તુ હતી, એ ડિમોલિશન્સ જ્યારે થઈ રહ્યું છે ત્યારે હવે નેક્સ્ટ જે ભવિષ્યની અંદર આપણે ઇઝીલી આપણું ગુનેગારો પકડવાની જે પણ પ્રવૃત્તિ અમારી જે છે એ ઇફેક્ટિવ કરી શકે છે. એનો ઘણો બધો સુધારો થશે. જ્યારે એનું આશ્રય સ્થાન જ નથી રહ્યું તો પછી એ બનવાનું જ નથી અને સંતાશે ક્યાં. અને આ જે આખી જે જગ્યા હતી એમાં માનસિકતા, આજુબાજુ લોકોમાં જે હાવ છે, ડર જે છે, એને તોડવાની વધારે જરૂર હતી. એટલે મકાનોની સાથે સાથે અસુરક્ષિતતાની જે ભાવના છે કે ભાઈ અહીંયા અસામાજિક તત્વોનો અડ્ડો છે એટલે અહીંયા ન જવાય, અથવા તો અમે જઈશું તો અમારી સાથે આવું બનશે, એ જે બધી ડરના લીધે ઘણા બધા ઇફેક્ટિવ કામગીરી દરેક તંત્રએ કરવાની હોય, કે કોઈ જાગૃત નાગરિકે કરવી હોય, કે પબ્લિક લીડરે કરવી હોય, તો એ પણ વિચારીને કરતા હતા. એના બદલે મુક્તતાથી અત્યારે કરી શકશે. આ સાથે જ એમણે એ પણ વાત કરી કે તંત્રને પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને એ સાથે જ આખી જે ડિમોલેશનની કામગીરી છે એ કરવામાં આવી છે. સમગ્ર મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.